હેલો ગાઈઝ, કેમ છો? મજામાં જઈશો અને આપણા વિડીયો જોવો છો એટલે મજામાં જઈશો. અને આપણો તમારો સ્વાગત છે આપણા પહેલા મોટા વિડીયોની અંદર. આજે આપણે જે છે તે મોટો વિડીયો બનાવવા માંગતા ઈચ્છતા તો નહોતા, પણ તો એ છતાં આપણે થોડુંક કીધું બનાવી નાખી. વરસાદ જેવું છે એટલે જો આ બાજુ કાકાઓ વરસાદ ચાલુ જ છે, તો એ આપણે ઉતારવી છીએ. ને આપણો કપાસ છે તે આવો કપાસ છે આપણો, જોઈ શકો છો તમે. આ બાજુ આપણે જે તે વરસાદનો છે તે જે આપણે ફાલ બાલ ક્યાંય કાંઈ ખરતું નથી. આપણે જે તે ફાલ તે જરાક ખરતો નથી. આ કાકાઓ આપણે હમ ઓલ કર સુધી આગે સુધી આપણે કપાસ છે, 15 વીઘાનો કપાસ છે. આપણે એ કપાસ ઓરવીને વાવી દીધો એટલે 2-2.5 મહિના ઉપરનો કપાસ છે. તમે એમાં આ છે તે કપાસ છે, જય ભેરી બિયારણ છે. જો આવો ફાલ ફૂલ સારું છે, આમ થળિયા સુધી છે. ઝીંડવું આપણે થઈ ગયું છે ઘણું, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. ને અહીંયા ઘણા જોવા તમે આ મોટું દેખાય નહીં, તમને એમ થતું છે કે શેઢો નથી છે, શેઢો નથી. ત્યાં કણે ખળું હતું છે, આપણે માઇન્ડ બી કાઢ્યું હોય એવું એનું ખળું આવે તે, એટલે એવું બધું છે. ને જો તમારે મારા મોટા વિડીયો જોવા હોય, આપણે તમારા મારી વાડીનું પૂરેપૂરું આમ બધું દેખાડશું, તો કોમેન્ટમાં જય કિસાન લખીને આપજો. એટલે હું તે પ્રમાણે સમજીને બનાવી નાખીશ. એટલા માણસો કોમેન્ટ કરશે. અને મારું નામ છે નીલ, અને મારું મૂળ ગામ તો ખંભાળા છે. તો હું બાબરા વાડી આપણે રાખી છે, એટલે એવું બધું હોય. ઈચ્છા માટે બધું કરવું પડે. ને આ બાજુ આપણે થોડીક રીંગણી પણ છે. રીંગણી આ બાજુ કપાની આ બાજુ રીંગણી છે, મોવાઈટ રાખી છે આપણે. આ બાજુ કપાસ છે. આ શેડેથી લઈને તે સામે આ જો વરસાદ આવે ત્યાં સુધી આપણું જ છે. તમારે આમાં ઝાડવું રહ્યું ત્યાં સુધી આપણો જ કપાસ છે. ઝાડવા સુધી કપાસ આપણો જ છે. અને વરસાદ ધીમો ધીમો ઝાપટા ઉપર ઝાપટા હાલ્યા આવે છે તે મેઠમ પછીનો. ને આ છે કાંક આપણી રીંગણી છે. રીંગણી પણ બહુ જ સારી છે. અહીંથી રીંગણી લઈને આમ થાય એટલી આપણે 2 વીઘા જેવી રીંગણી છે. નો આપણને બહુ ખબર પડે છે. તો બસ આપણો વિડીયો અહીંયા સુધીને જ રાખશું. આપણે એટલું જ કહેવાનું હતું કે આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે નવો વિડીયો જોવા માંડ્યા. થોડાક આપણે મોટા વિડીયો બનાવીશું તો ફની પણ કરીશું. તમે થોડોક સપોર્ટ બતાવો, થોડોક સપોર્ટ કરો. પછી જય માતાજી.